નમસ્કાર. પુરુષાર્થ સાથે હું રોનક મોઢવાડી આપનું ખૂબ સ્વાગત કરું છું. પુરુષાર્થ એટલે કે એવો કાર્યક્રમ જેમાં નાણાકીય બાબતોની ટેક્સ ભરવો અથવા તો તમારા નાણાંનો વ્યવહાર કેવો હોવો જોઈએ, આ તમામ બાબતોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને સરળ શબ્દોમાં માહિતી મેળવતા હોઈએ છીએ. આ સાથે નાણાકીય વર્ષમાં નાણાકીય કાયદાઓમાં પણ બદલાવ આવતો હોય છે. સાથે સાથે ઇન્કમ ટેક્સના કાયદાઓ બદલતા હોય, જીએસટીના કાયદાઓ બદલતા હોય, આ તમામ બદલાવોને પણ ઝીણવટપૂર્વક સમજતા હોઈએ છીએ. આજે પણ આ જ મુદ્દાને આગળ ધપાવવો છે, આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે અને જાણવું છે કે કાયદાઓમાં શું બદલાવ આપ્યો છે અને કાયદાનો બદલાવ તમારા માટે કેટલો મહત્વનો, તમારા માટે શું ઉપયોગી છે, તમારે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ અને કાયદાઓને સરળ શબ્દોમાં કઈ રીતે સમજવા, આ તમામ મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનો પુરુષાર્થ. તો ખાસ કાયદાકીય બાબતોની સરળ શબ્દોમાં માહિતી જોઈતી હોય તો એક નિષ્ણાંત વ્યક્તિની જરૂરિયાત પડે. એટલા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભાવિકભાઈ શાહ, કે જેઓ ખાસ કાયદાકીય બાબત એમાં પણ આર્થિક રીતે તમે કઈ કઈ બાબતોને સમજી શકો, કયા કયા બદલાવ આવ્યા છે, આ તમામને સમજવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. જી ભાવિકભાઈ, આજના મુદ્દાની શરૂઆત કરવી છે. ન્યૂ ઇન્કમ ટેક્સ લો, કાયદા ઘણા બદલાઈ ગયા છે, લોકો મૂંઝવણમાં મુકાયા છે કે નાણાકીય વ્યવહારોને સરળ કઈ રીતે બનાવવા. કાર્યક્રમની શરૂઆત કરીએ અને પહેલો પ્રશ્ન આપને મારે એ જ પૂછવો છે કે નવા સેક્શનમાં જે સેક્શન 80C છે એ શું છે? જે નવા કાયદા હેઠળ જે જૂના કાયદામાં ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં સેક્શન 80C, તો 80Cમાં શું હતું કે જે કંઈ પણ આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરીએ કે આપણા બાળકોની ટ્યુશન ફી હોય, આ બધી જે કંઈ પીપીએફમાં રોકાણ કરતા હોઈએ, એનએસસીમાં રોકાણ કરતા હોઈએ, આ બધા રિલેટેડ જે બી ડિડક્શન મળતી હતી 1,50,000, એ 80Cનું સેક્શનનું નામ હવે બદલાઈને સેક્શન 54 કરવામાં આવી છે. તો આ જે ફક્ત ડિડક્શન છે એ જૂની ટેક્સ રિજીમ, કાયદો નવો છે પણ જૂની ટેક્સ રિજીમ કે જેમાં 5 લાખ સુધી ટેક્સ ફ્રી હોય છે અને બધી ડિડક્શન મળે છે, એ ટેક્સ રિજીમ પસંદ કરનારને જ આ સેક્શન 54માં ડિડક્શનનો લાભ મળે છે. જે જૂના કાયદા હેઠળ 80C હતું એ નવા કાયદા હેઠળ સેક્શન 54 છે. જી બિલકુલ. ભાવિકભાઈ, હવે બીજો પ્રશ્ન એક, આ સમાન જ સેક્શન 80D એ હવે નવા કયા સ્વરૂપમાં ઓળખાય છે? સેક્શન 80D કે જે મેડિક્લેમ માટેની હતી, મેડિક્લેમ પ્રીમિયમ છે કે દવાનો ખર્ચો છે, પેરેન્ટ્સનો મેડિકલ પ્રીમિયમ હોય કે સિનિયર સિટીઝન માટે મેડિકલ પ્રીમિયમ હોય, તો આ જે કંઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ રિલેટેડ મેડિક્લેમનું પ્રીમિયમ અને મેડિકલ ખર્ચો પોતાનો, પોતાના ફાધર મધરનો કે વાઈફ કે બાળકો, આ બધાનો જે કંઈ પણ મેડિક્લેમનો એક્સપેન્સીસ કે મેડિક્લેમનું પ્રીમિયમ આપણે ભરતા હતા, એ જે જૂની સેક્શન 80D હતી એની બદલે હવે નવા કાયદા હેઠળ એટલે કે ઇન્કમ ટેક્સ એક્ટ 2025માં એ સેક્શન 55 થઈ ગઈ છે. એમાં પણ જે ઓલ્ડ રિજીમમાં જ રિટર્ન ફાઇલ કરશે એને જ આ સેક્શનનો બેનિફિટ મળવાપાત્ર છે, ન્યૂ રિજીમમાં મળવાપાત્ર નથી. જી બિલકુલ. ભાવિકભાઈ, હવે પગાર સૌ કોઈના જીવનમાં ક્યાંક ને ક્યાંક મહત્વનું હોય, ઘણી વખત લેવાનો હોય અથવા તો દેવાનો હોય. હવે પગારની વ્યાખ્યા કયા સેક્શનમાં આપવામાં આવેલી છે? આમ તો પગારની વ્યાખ્યા કોઈ પણ વ્યક્તિ હોય એને તો શું લાગે કે ભાઈ પગાર એટલે સેલેરી, મને જે મહિને પગાર મળ્યો એ પગાર થઈ ગયો. હવે પગારની વ્યાખ્યા ઇન્કમ ટેક્સમાં આટલી સરળ નથી કે પગાર આજે માલિક એમ્પ્લોયને જે કંઈ પણ પૈસા આપે છે દર મહિને કે ભાઈ તમને કે મને 20,000 25,000 દર મહિને મળતા હોય તો એ આપણા માટે સેલેરી થઈ ગઈ. પણ આટલી ઇઝી ડેફિનેશન નથી સેલેરીની. સેલેરીમાં બે વસ્તુઓ ખાસ આવે, એક તો પરક્વિઝિટ આવે અને બીજું એલાઉન્સીસ આવે. તો આ બધી જ વસ્તુઓ અમુક હદ સુધી ટેક્સ ફ્રી છે, અમુક હદ સુધી ટેક્સેબલ છે. આ બધી જે કંઈ પણ ચર્ચા વિચારણા છે કે આ જે કંઈ પણ પ્રોવિઝન્સ છે એની એ રિલેટેડ જે કંઈ પણ જોગવાઈઓ છે એ હવે નવા કાયદામાં સેક્શન 16 હેઠળ કરવામાં આવી છે. જેમ કે માલિક પોતે એમ્પ્લોયીને પગાર નથી આપતો, ઓછો આપે છે, તો એને રહેવા માટેનું ક્વાર્ટર્સ આપી દે છે. તો રહેવા માટે ક્વાર્ટર્સ તો એને મળી ગયું, એને પગાર ઓછો મળશે તો એની ઇન્કમ ઓછી થઈ જશે. સામે એમ્પ્લોયર પોતે ખર્ચો કરશે ક્વાર્ટર્સ મેન્ટેન કરવાનો. તો આજે જે હાઉસ એકોમોડેશનની પરક્વિઝિટ થઈ કહેવાય, તો પરક્વિઝિટની વેલ્યુએશન કેવી રીતે નક્કી કરવી, કેટલી કરવી કે જેથી એ એમ્પ્લોયીની સેલેરીમાં એડ થાય. એવી રીતે કાર ફ્રી આપે છે,
એમ્પ્લોયર પોતે પોતાના એમ્પ્લોયને એના ઘરેથી લાવવા લઈ જવા માટે કારની સગવડ આપતા હોય, સ્વીપરની સગવડ આપતા હોય, આવી ઘણી બધી સગવડ છે. ફૂડ વાઉચર્સ આપે છે. તો આ બધી જે કંઈ પણ પરક્વિઝિટ કાં તો પછી એલાઉન્સ આપી દે કે ઘર પોતે ક્વાર્ટર્સ નથી આપતા, એમ્પ્લોયીને કહી દે છે કે ભાઈ તારે જ્યાં રહેવું હોય ત્યાં તું રહે, દર મહિને 10,000 રૂપિયા તને હાઉસ રેન્ટ એલાઉન્સ આપીશ. તો હાઉસ રેન્ટ એલાઉન્સમાંથી કેટલું ટેક્સ ફ્રી થશે, કેટલું ટેક્સેબલ થશે, આ બધી જે કંઈ પણ ચર્ચા છે એ બધી જ ચર્ચા, એની જોગવાઈઓ, એના રૂલ્સ રેગ્યુલેશન, આ બધું સેક્શન 16માં અને એના પછી બધું આપેલું છે. જી બિલકુલ, ભાવેશભાઈ ખૂબ સરસ માહિતી આપી. હવે એક નવા કાયદામાં બિઝનેસ અને પ્રોફેશનની આવક કયા સેક્શનમાં દર્શાવવામાં આવે છે? બિઝનેસ પ્રોફેશનની આવક, જેમ આ સેલેરીમાં આટલા બધા ગૂંચવાડા છે, એવી જ રીતે બિઝનેસ પ્રોફેશનમાં પણ છે. કઈ વસ્તુ બિઝનેસ કહેવાય, કઈ ના કહેવાય, કઈ પ્રોફેશન કહેવાય. કારણ કે અમુક ઘણી બધી વસ્તુ એવી છે કે જેમ કે શેર બ્રોકર છે, તો શેર બ્રોકર પોતે જ્યારે પોતાના ટ્રેડિંગ માટે શેરની લેવેચ કરે છે તો એ બિઝનેસ ઇન્કમ થઈ જશે. જ્યારે તમે કે હું આપણે શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો એ આપણા માટે શું છે કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે, તો એ આપણો બિઝનેસ નથી. એટલે એવી રીતે જે શેર કેપિટલ છે, શેરમાં ઇન્વેસ્ટમેન્ટ છે, એ ઇન્વેસ્ટમેન્ટ આપણા માટે, કોઈ માટે ધંધો બી છે, કોઈ જ્વેલર્સ માટે દાગીના ખરીદે છે, વેચાણ કરે છે, બિઝનેસ ઇન્કમ છે. જ્યારે પોતાને જ વાઈફ માટે પરચેસ કરતો હોય દાગીના, તો એના માટે ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે આવી રીતે કઈ વસ્તુ બિઝનેસ ગણાય, કઈ ના ગણાય, કયો બિઝનેસ એક્સપેન્સીસ કહેવાય, ના કહેવાય, એવી બધી ઘણી બધી ચર્ચાઓ, ઘણું બધું વસ્તુઓ છે. એની સેક્શન 27થી સેક્શન 43 સુધી બધું બિઝનેસના રિલેટેડ, પ્રોફેશન રિલેટેડ જે કંઈ પણ બધી પ્રોવિઝન્સ રાખેલી છે કે આ વસ્તુ બાદ મળે, આ ના મળે, આ રીતે કેલ્ક્યુલેટ કરવું, એ બધું જ એ જોવું જરૂરી છે. જી બિલકુલ, ભાવેશભાઈ ખૂબ સરસ માહિતી આપી. ત્યારે હવે એક પ્રશ્ન એવો પણ ઉદ્ભવે કે બિઝનેસ અને પ્રોફેશનમાં આવક સેક્શનમાં દર્શાવવામાં આવે તો આમાં કોઈ કાળજી રાખવા જેવી બાબત ખરી? કાળજી રાખવા જેવી એ જ છે કે ભાઈ જે કંઈ પણ ખર્ચા કરો છો તમે, કે જે કંઈ પણ ઇન્કમ થાય છે, એનું એમાં બધી રિસ્ટ્રિક્શન્સ મૂકેલા હોય છે કે ભાઈ આ બિઝનેસ એક્સપેન્સીસ ગણાય. જેમ કે કાર છે, હવે કોઈ વ્યક્તિ પોતે બિઝનેસ કરે છે, પોતે પોતાના ઘરેથી ઓફિસે જવા માટે, આવવા માટે કારનો યુઝ કરે છે, તો કારનું ડેપ્રિસિએશન કેટલું બિઝનેસ એક્સપેન્સીસ ગણવું, પેટ્રોલનો ખર્ચો કેટલો બિઝનેસ એક્સપેન્સીસ ગણવો કે ના ગણવો, પર્સનલ એક્સપેન્સીસ ગણવો. કોઈ વ્યક્તિ પોતે બિઝનેસ ટૂર માટે બહારગામ જાય છે તો ત્યાં એ હોટલમાં રહે છે, રેસ્ટોરન્ટમાં જમે છે, કારણ કે એનું ઘરેથી તો ટિફિન જશે નહીં. આજે હું અમદાવાદમાં રહું છું, હું મુંબઈ ગયો બિઝનેસ ટૂર માટે અઠવાડિયા માટે, તો મારું ટિફિન મારા ઘરેથી મુંબઈ તો આવવાનું નથી રોજે, એટલે મારે ફરજિયાત ત્યાં રેસ્ટોરન્ટમાં જમવું પડશે. હું ઘરે હોત તો પણ જમતો હોત, ત્યાં પણ જમું છું. આ વસ્તુમાં કેટલું એલાઉએબલ છે, કેટલું નોટ એલાઉએબલ છે, આ બધી જ વસ્તુઓ આમાં સ્પેસિફિક લખેલી છે કે જેથી કરીને આપણું કાર જે છે, કાર યુઝ કરીએ છીએ બિઝનેસ માટે, તો 100% બિઝનેસ માટે નથી. સન્ડે રજા છે, આપણે ફેમિલી સાથે ફરવા ગયા, તો કારનો ડેપ્રિસિએશન થોડી ને એ વખતે તમે ક્લેમ કરી શકો બિઝનેસ એક્સપેન્સ. એટલે કેટલી વસ્તુ કેવી રીતે ક્લેમ કરવી એ બધું એમાં બાયફર્કેશન આપેલું છે. એ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. જી બિલકુલ. હવે ભાવિકભાઈ, એક પ્રશ્ન અત્યારે સૌથી વધુ લોકોના મનમાં ઉદ્ભવતો હોય કે ચેરિટેબલ ટ્રસ્ટ એ સૌ કોઈ માટે ઘણી વખત ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતું હોય અથવા તો કોકના જીવનમાં એ લાગતું પડતું હોય, એમના રજિસ્ટ્રેશનમાં શું ફેરફાર થયો છે અત્યારે? ભારતમાં જેટલા ગામડાની સંખ્યાઓ નથી એના કરતાં વધારે ચેરિટેબલ ટ્રસ્ટો છે કે જે સેવા કરે છે. જાત જાતના ટ્રસ્ટો છે, પશુ પંખીઓ માટે, જીવદયા માટે, કે સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો વગેરે ઘણા બધા માટે, હોસ્ટેલ્સ માટે, આ બધા માટે ઘણા બધા ચેરિટેબલ ટ્રસ્ટો છે. તો અત્યાર સુધી ચેરિટેબલ ટ્રસ્ટો માટે જે કંઈ પણ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન થતું હતું ઇન્કમટેક્સમાં કે ભાઈ 2 વર્ષ 3 વર્ષ માટે જ થતું હતું, એના બદલે સીધું 5 વર્ષ માટે કાયમી રજિસ્ટ્રેશન, પરમેનન્ટ રજિસ્ટ્રેશન એનું 5 વર્ષ માટે અત્યારે કરી આપવામાં આવે છે. જી બિલકુલ. હવે ભાવિકભાઈ, એ જ મુદ્દાને લગતો પ્રશ્ન કે ટ્રસ્ટ માટે સેક્શન 11 અને 12 ના બદલે હવે કયા સેક્શન લાગુ પડશે? કે બે સેક્શન દૂર કરવામાં ટ્રસ્ટ માટે જે એક્ઝેમ્પશન, જેની ઇન્કમ છે એની કન્ડિશન શું છે કે ભાઈ એનું એક્ઝેમ્પશન મળે. સેક્શન 12 એમાં રજિસ્ટ્રેશન જોઈએ, ATGનું રજિસ્ટ્રેશન લેવું પડે, તો એને જે દાન આપનાર વ્યક્તિ છે એના માટે એક્ઝેમ્પશન મળે. આ બધી જે કંઈ પણ કન્ડિશન્સ, રૂલ્સ, રેગ્યુલેશન ટ્રસ્ટના ગવર્નિંગ હતા એના માટેની સેક્શન 11 અને 12ની બદલે 84 થી લઈ 97 સુધી, સેક્શન 84 ટુ સેક્શન 97 આટલી સેક્શનો ટ્રસ્ટ માટે રાખવામાં આવી છે. આપણે જો ચલાવતા હોઈએ તો આ સેક્શનોમાં શું ફેરફાર થયા, શું નવું આવ્યું, કેવી રીતે શું આપણા ટ્રસ્ટ ઉપર એની ઇમ્પ્લિકેશન થશે, આ બધું ધ્યાનમાં રહીને આપણે આપણા ટ્રસ્ટનું કરવેરા આયોજન એ રીતે આપણે ગોઠવવું
પડે. જી બિલકુલ. અને ભાઈ હવે સેલેરી જેને આવતી હોય એમને કદાચ એક ટીડીએસ કપાવવાનો પ્રશ્ન હોય તો અત્યારે ટીડીએસ રેટમાં શું બદલાવ કરવામાં આવ્યો છે ને ટીડીએસ ની સામાન્ય શબ્દોમાં આપણે શું કહી શકીએ? TDS દેટ મીન્સ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, કે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ આવક થાય છે ઇન્કમ, તો એના ક્રાઇટેરિયા છે. વન ઇઝ TDS ફ્રોમ સેલેરી એન્ડ અધર ઇઝ TDS ફ્રોમ નોન સેલેરી. કે જેમ કે કોન્ટ્રાક્ટ પેમેન્ટ છે, કોઈ બી કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપવાનું છે તે નોન સેલેરી કહેવાય. જ્યારે વ્યક્તિ પોતે નોકરી કરે છે તો એનો એમ્પ્લોયર ધ્યાન રાખશે કે એના એમ્પ્લોયની જે કંઈ પણ સેલેરી છે એ સેલેરી જો ટેક્સેબલ લિમિટથી ઓવર એન્ડ એબોવ થતી હશે તો જે કંઈ પણ એની ઉપર ટેક્સ ભરવાપાત્ર એમ્પ્લોયને થાય છે એ ફરજિયાત એમ્પ્લોયરે ડિડક્ટ કરવો પડશે, ગવર્મેન્ટમાં ડિપોઝિટ કરાવવો પડશે એમ્પ્લોયના પાન નંબરથી, જે એને ટેક્સ ક્રેડિટ તરીકે એને રિવર્સ પણ મળશે. એના કોઈ એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ હશે રિટર્ન ફાઇલ કરતી વખતે તો એ શો કરશે, રિફંડ ક્લેમ કરશે. અધરવાઇઝ એ પૈસા ગવર્મેન્ટના એકાઉન્ટમાં જતા રહેશે. આ સેલેરી ડિડક્શન થયું કે એમાં કોઈ રેટ્સ ફિક્સ નથી. કોઈ એમ્પ્લોયનો પગાર અત્યારે ટેક્સ ફ્રી લિમિટ 12 લાખ છે. હવે કોઈ એમ્પ્લોયનો પગાર 12 લાખથી ઓછો છે તો કોઈ ટેક્સ કાપવાનો નથી એમ્પ્લોયરે. સમજ્યા તમે કે ભાઈ પગાર 12 લાખથી વધારે થાય તો પછી ટેક્સ રેટ પ્રમાણે ગણશે અને એને કેટલો ટેક્સ ભરવાનો થાય છે એમ્પ્લોયીએ એ પહેલેથી માર્ચ પહેલાં જ TDS કાપવો પડશે. માર્ચના સેલેરીમાંથી કે પહેલાં રેગ્યુલર દર મહિને બી ડિડક્ટ કરી શકે છે. ખબર જ છે કે આના મહિને 2 લાખ રૂપિયા પગાર આપીએ છીએ તો 12 મહિને 24 લાખ થવાનો છે. 24 લાખની સામે કેટલો ટેક્સ ભરવા પાત્ર છે તો દર મહિને હપ્તો બાંધી દેશે એટલે દર મહિને પગારમાંથી એ પ્રમાણે ટેક્સ ડિડક્ટ થઈ જાય. જી બિલકુલ. આ સેલેરીની વસ્તુ છે. નોન સેલેરી માટે જે રેટ બધા અલગ અલગ હોય, કમિશન ઉપર 5% હોય છે, કોન્ટ્રાક્ટ પેમેન્ટ ઉપર 1% હોય છે, પ્રોફેશનલ ફી ઉપર 10% હોય છે. તો આ બધા રેટોનું ઘણું બધું સરળીકરણ થઈ ગયું. હવે મોસ્ટલી 1% અને 2%ના રેટ રહ્યા છે. જી બિલકુલ. હવે ખાસ તો ટીડીએસ આપે નોકરી અને સાથે સાથે ધંધા પણ જણાવ્યું. હવે ભાડા પર ટીડીએસ કાપવાની મર્યાદા કેટલી છે? ભાડું જે કોઈ પણ વ્યક્તિ ભાડે મકાન રાખે છે તો એ ભાડું પે કરે છે એના મકાન માલિકને. હવે આજે ટેનન્ટ છે પોતે તો કોઈ બિઝનેસ કરતો નથી. ટેનન્ટ અત્યારે ક્યાંક નોકરી કરે છે, અહીંયા અમદાવાદમાં રહેવા આવ્યો છે, એ એણે મકાન ભાડે લીધું તો એ જે મકાન માલિકને ભાડું આપે છે અત્યાર સુધી એની મર્યાદા 50,000 હતી કે ભાઈ 50,000 સુધીનું ભાડું હોય તો TDS ના કાપાય, પણ 50,000થી વધારે હોય તો કમ્પલસરી TDS કાપવો પડે. એ મર્યાદા 50,000ની બદલે 75,000 કરવામાં આવી. અહીંયા એક વસ્તુ ખાસ નોંધવાની છે કે આ જે રેન્ટ પે કરે છે, રેન્ટ પે કરનાર 2 વ્યક્તિ હોઈ શકે છે. એક તો બિઝનેસ યુઝર, તમે ઓફિસ ભાડે લીધી છે અને ઓફિસનું રેન્ટ પે કરો છો તો જે ઓફિસ ભાડે લેનાર વ્યક્તિ છે એનો બિઝનેસ ચાલુ છે તો એ 194 IB એ સેક્શનમાં TDS કાપશે. અને જે વ્યક્તિ ટેનન્ટ પોતે છે કે જે પોતે બિઝનેસ નથી કરતો, પોતાની રેસિડેન્શિયલ માટે એણે લીધું છે તો એણે પાન નંબર બેઝ TDS કાપવાનો છે. એણે એના મકાન માલિકનો પાન નંબર લેશે, ભાડવત પોતે એના પાન નંબરથી મકાન માલિકના પાન નંબરમાં TDS જમા કરાવશે. જી બિલકુલ. ભાવેશભાઈ, રેન્ટ ઉપર તમે ખૂબ સરસ માહિતી આપી. હવે ઘણા લોકોના મનમાં એવો ભ્રમ છે કે જો TDS મોડું ભરવામાં આવે તો એના પર વ્યાજ લાગે. શું આ વાત સાચી છે અને જો લાગતું હોય તો કેટલા દર હોય છે એનો? TDS મોડો ભરીએ એટલે કે સપોઝ જે આપણે માર્ચ મહિનાનું પેમેન્ટ હોય તો માર્ચનું TDSનું પેમેન્ટ 7 એપ્રિલ સુધીમાં કરી દેવું જ પડે, નેક્સ્ટ મંથના 7 તારીખ સુધીમાં. ભલે 7 તારીખે રવિવાર આવે છે કે જાહેર રજા આવે છે, ગમે તે આવે છે, એમાં કોઈ ડેટનું એક્સટેન્શન કશું થતું નથી. જો 7 તારીખ સુધીમાં તમે ના ભરો તો સીધું તમારે 1 મહિનાનું વ્યાજ લાગી જાય એન્ડ દેટ ઇઝ 1.5%. 10,000 રૂપિયા TDS ભરવાનું છે તો 10,000 જો તમે 7 એપ્રિલ સુધીમાં ના ભરીએ તો 8 એપ્રિલે ભરીએ તો 10,150 ભરવા પડશે. 1.5% વ્યાજ પર મંથ લાગે છે મોડો ભરવા બદલ. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી. હવે ભાવિકભાઈ, એક પ્રશ્ન આવે કે ખોટી માહિતી આપવા બદલ પેનલ્ટી કેટલી હોય છે? અંડર રિપોર્ટિંગ, આપણે આપણું રિટર્ન ફાઇલ કરીએ એ વખતે આપણી આવક છુપાઈએ છીએ. એ આવક છુપાઈશું તો એ ખબર કેવી રીતે પડશે ઇન્કમ ટેક્સને? તો આ બધી જે TDS TCSની જાતની પ્રોવિઝનો છે એનાથી ઇન્કમ ટેક્સ પાસે માહિતી પહોંચી જાય છે. હવે આ માહિતીના આધારે જો આપણે આવક અંડર રિપોર્ટ કરી છે, આપણી આવક છે એના કરતાં આપણે ઓછી બતાવીએ એવું કંઈ પણ આપણા બેંકના ટ્રાન્ઝેક્શનથી તો 50%થી લઈને 200% સુધીની પેનલ્ટીની જોગવાઈ છે. 50% to 200% ઓફ ધ ટેક્સ
રકમ નહીં કે ભાઈ 1 લાખની આવક છુપાઈ છે એની ઉપર 30,000 ટેક્સ ભરવાનો થતો હતો તો 15,000 રૂપિયા બી પેનલ્ટી લગાડી શકે અને 60,000 સુધી પણ લગાડી શકે. જી બિલકુલ. હવે ભાવિકભાઈ, એક મુદ્દો આવે કે નવા એક્ટ મુજબ બેનામી ટ્રાન્ઝેક્શન પર ટેક્સ રેટ શું છે, અને ખાસ એક મુદ્દો એ પણ કવર કરજો કે બેનામી ટ્રાન્ઝેક્શન શું છે, જેથી લોકોને ખબર પડે. બેનામી ટ્રાન્ઝેક્શન, આજે કોઈ પણ વ્યક્તિ જમીન લે છે, પૈસા હું રોકતો હોઉં, તમારા નામે જમીન લો, સમજ્યા તમે? કે મારી ઇન્કમ છે પણ મારી ઇન્કમ બધી કેશમાં છે, મારે ઇન્કમ શો નથી કરવી, સમજો. ઇન્કમ ટેક્સની મારે ચોરી કરતો હોઉં, 30% હું શું કામ ટેક્સ ભરું? હું 1 કરોડનો બંગલો લઈ લઉં પણ 1 કરોડ લાવ્યો ક્યાંથી હું? આ પ્રશ્ન ઊભો થાય ને, સમજો. ઘણા લોકો અત્યારે એવા છે કે જે લોકો ગાડીઓ પોતે ફેરવે છે 10-10 લાખની, પણ એ ગાડી પોતાના નામે હોતી નથી, બીજા કોઈ બીના નામે હોય. 4 ગાડી હોય ઘરમાં પણ 4માંથી 3 ગાડી સગાવાલામાં જે ઓછું કમાતા હોય એમના નામે લઈ લે, એમના નામે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે, શેર બજારના ડીમેટ એકાઉન્ટ રાખે. તો આ બધા જે વસ્તુ થઈ કે જે એકચ્યુઅલ ઓનર જે છે અને અત્યારે જે ઓન પેપર ઓનર છે એ ફિક્ટિશિયસ હોય, તો આ બેનામી ટ્રાન્ઝેક્શન થયું જે બી થયું. તો આ બેનામી ટ્રાન્ઝેક્શન જ્યારે પણ પકડાય કે આપણે ડિક્લેર કરીએ, ઘણી વખત સ્કીમો આવતી હોય છે એ વખતે ડિક્લેરેશન બી કરવાનું હોય, અથવા તો આવું બેનામી ટ્રાન્ઝેક્શન જો ગવર્મેન્ટ શોધી કાઢે અને પકડાય છે તો આવી ઇન્કમ ઉપર સીધું ફ્લેટ 60% અને 25% સરચાર્જ, એટલે 85% રૂપિયા ભરી દેવાના. તમારા 5 લાખ રૂપિયા બેનામી પકડાયા તો 85% તમારે આપી દેવાના, 1,85,000, એટલે 5 લાખે 4,25,000 ગવર્મેન્ટ લઈ જાય, કારણ કે તમે ચોરી કરી છે. એટલે બેનામી ટ્રાન્ઝેક્શન ખાસ ધ્યાન રાખવું કે કોઈના બી નામે તમે કરતા હો. ઘણા લોકો આઈપીઓ ભરવા માટે ડીમેટ એકાઉન્ટ યુઝ કરે છે, વાઈફના નામે પ્રોપર્ટી લે, વાઈફ કશું ના કરતા હોય, તો આ બધી વસ્તુ બેનામી થઈ ગઈ. તો એવું બેનામીમાં ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું. અને તમે આજે કોઈ બીના નામે કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં 10 વાર વિચારો. જેમ મ્યુલ એકાઉન્ટ, અત્યારે મ્યુલ એકાઉન્ટ એટલે શું કે ભાઈ એકાઉન્ટ કોકના નામે છે અને એનો યુઝ કોઈ કરે છે, ચેકબુક, ડેબિટ કાર્ડ બધું કોઈકની પાસે પડ્યું છે, એના ખાતામાં પૈસા આવે છે, પૈસા ઉપડી જાય, જે એકાઉન્ટ હોલ્ડર છે એને તો કશી ખબર જ નથી. તો આ મ્યુલ એકાઉન્ટ છે એવું જ આ બેનામી ટ્રાન્ઝેક્શન છે કે જે એના નામે ટ્રાન્ઝેક્શન થાય છે એને ખબર જ નથી. પ્રોપર્ટી પરચેસ કરી નાખી, પરચેસરે સહી કરી જ પણ એને દસ્તાવેજ વાંચ્યો નથી, એની કોઈ ઇન્કમે નથી એટલી, એ તો 5,000-7,000માં નોકરી કરે છે અને એના નામે 30 લાખનો ફ્લેટ લઈ લીધો. સરકાર થોડી બધું જોવા જવાની છે, પણ જ્યારે પકડાશે ત્યારે આ તકલીફ ઊભી થશે. જી બિલકુલ. હવે ભાવિકભાઈ, પ્રોપર્ટી વેચાણ પર TDSનો રેટ શું છે? કારણ કે ઘણી વખત લોકો વેચાણ અથવા તો ખરીદીમાં આ વખતે મૂંઝાઈ જતા હોય છે. જ્યારે કોઈ પણ પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન્સ બધા થાય છે, જમીન, મકાન, તો જે મેં કીધું બેનામી ટ્રાન્ઝેક્શન, એ આ શોધવાનું એક આ બેરોમીટર છે કે 50 લાખથી વધારનો કોઈ દસ્તાવેજ હોય તો 1% TDS કાપવામાં આવે છે. લેનાર તરફથી વેચનારને એટલા પૈસા ઓછા આપવાના, કે જેમ કે હું મારું મકાન વેચતો હોઉં 70 લાખમાં, તો મને મારો જે મકાનનો બાયર છે એ 70 લાખમાંથી 1% એટલે 70,000 રૂપિયા ઓછા આપશે. 69,30,000 મને આપશે, 70,000 મારા વતીએ ઇન્કમ ટેક્સમાં ભરશે. જે પહેલાં 194 IAની સેક્શન હતી, જે બધું હવે કવર થાય છે 393માં નવા ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ. આ જ વસ્તુ જો NRI પાસેથી આપણે પ્રોપર્ટી પરચેસ કરતા હોઈએ તો એમાં સીધો 30%, અત્યારે રેટ ઘટાડીને 12.5% પ્લસ 4% સરચાર્જ એટલે 13% કરવામાં આવ્યો છે. તો NRI પાસેથી જ્યારે આપણે પ્રોપર્ટી પરચેસ કરીએ છીએ તો એ NRIને એટલા 13% પૈસા કાપીને આપવા પડે. જ્યારે રેસિડેન્ટ પાસેથી પરચેસ કરીએ તો 50 લાખથી ઉપર હોય તો 1%. NRIમાં 50 લાખની સીલિંગ નથી, ગમે તેટલાનો દસ્તાવેજ, 10 લાખ બી હોય તો બી 13% કાપ. જી બિલકુલ. હવે એક મુદ્દો આવે કે CIT, એ CIT પાસે કયા બાબતમાં અપીલ થતી હોય છે અને અપીલ કરવાની સમય મર્યાદા શું હોય? કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અપીલ્સ, આપણે જ્યારે આપણો કોઈ પણ મેટર, સૌથી પહેલાં તો આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીએ છીએ, એ ફાઇલ કરીએ એનું એસેસમેન્ટ થાય, એટલે ઇન્કમ ટેક્સ ઓફિસર જે ITO કહેવાય, ITO એ આપણું રિટર્ન, આપણા બધા જે કંઈ પણ ડેટા છે એનું બધું મેચિંગ કરે અને એને યોગ્ય લાગે તો ઠીક છે, રિટર્ન પ્રોસેસ થઈ જાય. હવે એને યોગ્ય નથી લાગતું, આપણે સેલેરી બતાવી છે આટલી, સામે એમના હિસાબે આટલી થવી જોઈએ કે આપણી બિઝનેસ ઇન્કમ આપણે કેલ્ક્યુલેટ કરી છે,
તો એ બધામાં એમને કોઈ મિસમેચ લાગે છે, એ કોઈ બી નોટિસ ઇસ્યુ કરે છે. એ નોટિસ ઇસ્યુ કરે, આપણે એના જવાબ આપીએ અથવા ના આપીએ તો એ ઓર્ડર પાસ કરી દે. એ ઓર્ડર જો આપણી ઓપોઝિટમાં આવ્યો તો આપણી ઓપોઝિટમાં ઓર્ડર આવે છે તો આપણે એની સામે અપીલ કરીશું. અને ગવર્મેન્ટને લાગે કે ના એસેસિંગ ઓફિસરે ખોટો ઓર્ડર પાસ કર્યો તો ગવર્મેન્ટ અપીલ કરશે. સમજ્યા? એસેસિંગ ઓફિસરે આપણી દલીલ મંજૂર કરી દીધી, ઓકે, તો પછી એ પ્રમાણે ઓર્ડર અપીલ. તો આપણે જે અપીલ કરીએ છીએ એ અપીલ કરવાનો જે સમયગાળો પહેલાં 30 દિવસનો હતો ઓર્ડર પાસ થયાથી. એસેસિંગ ઓફિસર જે બી ઓર્ડર પાસ કરે છે એની સામે આપણે અપીલ કરવી છે કે એ ઓર્ડર એક્સેપ્ટ કરીને ટેક્સ ભરી દેવો છે. આપણી પાસે બે ઓપ્શન હોય. તો આપણે જો અપીલ કરવી છે તો એ સમયગાળો જે પહેલાં 30 દિવસ હતો એ હવે નવા કાયદા હેઠળ 45 દિવસનો કરવામાં આવે છે, જેથી 45 દિવસમાં આપણે અપીલ કરી શકીએ. જી ભાવિકભાઈ, હવે એક મુદ્દો આવે કે નવા એક્ટમાં ફેસલેસ અસેસમેન્ટમાં શું ફેરફાર થયો છે? ફેસલેસ એસેસમેન્ટમાં અત્યાર સુધી કેવું હતું કે જે ટેક્સ પેયર છે એની પાસે વિડીયો કોન્ફરન્સિંગનો કોઈ ઓપ્શન નહોતો કમ્પલસરી. જ્યારે હવે નવા એક્ટમાં આ કરદાતા માટે એક સારામાં સારી સગવડ થઈ છે કે તમે વિડીયો કોન્ફરન્સિંગની તમે ડિમાન્ડ કરી શકો અને વિડીયો કોન્ફરન્સિંગનો ઓપ્શન આપવો એ પણ એસેસિંગ ઓફિસર માટે કમ્પલસરી થઈ ગયું છે. અત્યાર સુધી એવું હતું કે એસેસિંગ ઓફિસરને લાગે તો જ એ વિડીયો કોન્ફરન્સિંગનો ઓપ્શન આપતા હતા, પણ હવે ઓપ્શન આપવો ફરજિયાત થઈ ગયો કે જેથી કરીને કોઈ પણ કરદાતા વિડીયો કોન્ફરન્સિંગથી એસેસિંગ ઓફિસરને પોતાનો કેસ સમજાઈ શકે કે ભાઈ મારી આ પોઝિશન છે, આ કારણે આમ થયું છે, આમ થયું છે. એ જે કંઈ પણ, કારણ કે આપણે રૂબરૂ અને પેપર એ બેમાં બહુ ફેર પડી જાય. હવે બધું ફેસલેસ થઈ ગયું એટલે કોઈ કોણ શું કરે છે ખબર નથી. આજે તમારી સ્ક્રુટિની અમદાવાદમાં છે, તમે અમદાવાદના એસેસિંગ ઓફિસર જોડે તમારી સ્ક્રુટિની નથી ચાલવાની, તમારી સ્ક્રુટિની આસામમાં ચાલશે. આસામનો ઇન્કમટેક્સ ઓફિસર તમારું હેન્ડલ કરતો હશે કેસ. તો એ આસામનો ઓફિસર જે હેન્ડલ કરે છે એ તમને મળવા ક્યાં આવવાનો? તમે એને મળવા ક્યાં જઈ શકવાના? મુદતે. તો એ ફેસલેસ એસેસમેન્ટ છે, એમાં વિડીયો કોન્ફરન્સિંગ તમે લઈ શકો છો અને એનાથી તમે જવાબો આપી શકો છો. જી બિલકુલ. ભાવિકભાઈ, હવે ખાસ તો આપણે કાયદાઓની વાત કરી, હવે એક મુદ્દો એ મહત્વનો આવે ને, દર્શક મિત્રોના મનમાં સવાલ એ ઉદ્ભવતો હશે કે શું મારો કેસ જૂનો પેન્ડિંગ પડેલો છે તો એમાં નવો કાયદો લાગુ પડે ખરા? નહીં. અત્યારે 31 માર્ચ 2026 સુધીના જે કંઈ પણ કેસ છે અથવા તો નવા ઉદ્ભવશે, જૂના કેસો ભલે 1/4/26 પછી ઊભા થશે. સમજ્યા? 31/3/26નું અત્યારે આપણે રિટર્ન ફાઇલ કરીશું હવે એપ્રિલ, મે, જૂનમાં. એસેસમેન્ટ યર 26-27 એને કહેવાય. તો 26-27 એસેસમેન્ટ યર સુધીની જે કંઈ પણ પ્રોવિઝન છે એ જૂનો ઇન્કમટેક્સ એક્ટ 1961 એની જે કંઈ પણ જોગવાઈ છે એ પ્રમાણે જ ચાલશે. 1/4/26થી જે નવું ટેક્સ યર હવે કન્સેપ્ટ આવ્યો, 26-27 ટેક્સ યર, ઇન્કમ યર બી સેમ અને ટેક્સ યર બી સેમ. તો આ 26-27 ટેક્સ યર માટે જે છે એમાં ઇન્કમટેક્સ એક્ટ 2025ની જોગવાઈઓ લાગુ પડશે. જી બિલકુલ. ભાવિકભાઈ, ખૂબ સરસ માહિતી આપી. હવે આજે આપણે મુદ્દાઓની ચર્ચા કરી છે. આ મુદ્દાઓને લઈ દર્શક મિત્રોને ખાસ આપના તરફથી ટિપ્સ આપી દો જેના કારણે ગૂંચવણ ન ઊભી થાય. દર્શક મિત્રોને ખાસ એક ટીપ છે કે આ જે કંઈ પણ નવો કાયદો આવ્યો છે આપણો ઇન્કમટેક્સ એક્ટ 2025 અને રૂલ્સ 1 એપ્રિલ 2026થી જે બી નવા લાગુ પડ્યા છે એ નવા રૂલ્સ 1/4/26થી જે નવા ટ્રાન્ઝેક્શન ચાલુ થાય છે એના માટે જ છે. અત્યારે જૂના માટે 31/3/26 માટે તો એક જે જૂનો કાયદો ઇન્કમટેક્સ એક્ટ 1961 છે એની જ જોગવાઈઓ લાગુ પડે છે, એના જ ટેક્સ રેટ લાગુ પડશે. માટે તમારું કર આયોજન કરવામાં ખાસ ધ્યાન રાખજો, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં ખાસ ધ્યાન રાખજો કે જૂના નવાના લોચામાં ક્યાંય તમે અત્યારે નવી પ્રોવિઝનના આધારે જૂનું રિટર્ન ના ભરી દો. જી બિલકુલ. ત્યારે ભાવેશભાઈ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની સમાપ્ત કરવો પડશે. આપ અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ખૂબ સરસ અને સરળ શબ્દોમાં માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ આ હતા નવા ઇન્કમટેક્સ કાયદાને લગતા અનેક નિયમો અને અનેક જાણવા જેવી બાબતો કે જે તમે પણ એક કરદાતા છો તો તમારા માટે ખૂબ ઉપયોગી છે. આશા છે કે આ તમામ માહિતીઓ તમને ઉપયોગી થશે. તમારા જીવનમાં જે પણ વસ્તુની તમે ટ્રાન્ઝેક્શન કરતા હશો તેમાં ખાસ કાળજી રાખવી પણ જરૂરી છે. એટલા માટે ખાસ આ કાર્યક્રમમાં ચર્ચાઓ કરી છે અને ફરીથી પણ આવા નવા મુદ્દાઓ પર ચર્ચા કરતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.